માનવતા જ સૌથી મોટો ધર્મ. તમિલનાડુમાં હિન્દુ ઉત્સવ દરમિયાન મુસ્લિમ સંગઠનોએ શ્રદ્ધાળુઓ માટે ભોજન પાણીની વ્યવસ્થા કરી ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. તંજાવુરના કુંભકોણમમાં કોમી એકતાની એક દિલ જીતી લેતી તસવીર સામે આવી છે. અહીંના પ્રસિદ્ધ માસી માગમ ઉત્સવ નિમિત્તે હજારો હિન્દુ શ્રદ્ધાળુઓ મહામહમ તળાવમાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે સ્થાનિક ઇસ્લામિક સંગઠનોએ શ્રદ્ધાળુઓની સેવા માટે એકજૂથ થઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ બિરાદરોએ સવારના 10 થી બપોરના 3 વાગ્યા સુધી સતત ભોજનની વ્યવસ્થા કરી હતી. આ સેવા કાર્યમાં માત્ર ભોજન જ નહીં, પરંતુ 1000થી વધુ લોકોને પીવાના પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ જ્યારે પવિત્ર સ્નાન કરીને બહાર આવતા ત્યારે આ સંગઠનોના સભ્યો તેમનું સ્વાગત કરી ભોજન પીરસતા જોવા મળ્યા હતા. માસી માગમ કુંભકોણમનો સૌથી મહત્વનો વાર્ષિક ઉત્સવ છે અને આવી પ્રવૃત્તિઓ સાબિત કરે છે કે તહેવારો માત્ર ઉજવણી માટે નહીં, પણ એકબીજાને જોડવા માટે પણ હોય છે. એક તરફ યુદ્ધના સમાચારો વચ્ચે આ પવિત્ર ભાઈચારાના દૃશ્યોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.